विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 11મા અધ્યાયમાં પહેલો શ્લોક પંચદશીમાં બ્રહ્માનંદં પ્રવક્ષ્યામિ જ્ઞાતે તસ્મિન્ન શેષતઃ ऐहिकामुष्मिकानर्थ व्रातं हित्वा सुखायते। એટલે બ્રહ્માનંદ પ્રકરણના 5 બ્રહ્માનંદ વિષય બ્રહ્માનંદ ટેક્સ્ટ કહો એના 5 અધ્યાયો 5 પ્રકરણ પંચદશીના છેલ્લા 5 પ્રકરણ અને બ્રહ્માનંદ એમાં સામાન્ય નામ ગણવાનું બ્રહ્માનંદે યોગાનંદ બ્રહ્માનંદે અદ્વૈતાનંદ બ્રહ્માનંદે વિષયાનંદ એ બધી અને એનો મેં સાર આપ્યો હતો તમને. એટલે પહેલાં 10 પ્રકરણો છે એમના દરેકના પોતપોતાના નામ છે. પંચમહાભૂત વિવેક ને વગેરે વગેરે કૂટસ્થ દીપ પ્રકરણ વગેરે. જ્યારે અહીંયા એવું યોગાનંદ એવું એકલો એવું નામ નથી. બ્રહ્માનંદે યોગાનંદ બ્રહ્માનંદે વિષયાનંદ બ્રહ્માનંદે અદ્વૈતાનંદ. એટલે આ 5 પ્રકરણો જે છે એમાં આવા નામ છે. એનું કારણ છે કારણ કે આ 5 જે છે યોગાનંદ વિષયાનંદ અદ્વૈતાનંદ વગેરે એ કોઈ સ્વતંત્ર આનંદ નથી એ કહેવાનો આશય છે. બ્રહ્માનંદે યોગાનંદ એમ કહે છે. એટલે જે યોગ એટલે કે સમાધિ વગેરેમાં જે આનંદ અનુભવે છે યોગી એ આ બ્રહ્મનો જ આનંદ છે, પરમાત્માનો જ આનંદ છે, આત્માનો જ આનંદ છે વગેરે. વિષયોમાંથી જે આનંદ આવે છે એ પણ બ્રહ્માનંદ જ છે. આનંદનો બીજો કોઈ સોર્સ છે જ નહીં. આનંદ તો આત્માનું સ્વરૂપ છે. અને માટે જ્યાં પણ જે તમે વૃત્તિના રૂપમાં આનંદ અનુભવો છો, અંતઃકરણમાં જે આનંદ અનુભવો છો એ છેવટે બધું બ્રહ્માનંદ છે. એ કેવી રીતે કહેવું? એટલે કે છે બ્રહ્માનંદે યોગાનંદ. એટલે બ્રહ્માનંદમાં યોગાનંદ એટલે કે યોગનો જે આનંદ, સમાધિનો આનંદ એ બ્રહ્મનો આનંદ છે. એમ એ રીતે અહીંયા બતાવવામાં આવે છે. એટલે છેવટે સર્વ આનંદની પ્રતિષ્ઠા બ્રહ્મ છે. બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા એ વસ્તુ તો તૈત્તિરીયની અંદર એ જ કહ્યું ને. પ્રિય મોદ અને પ્રમોદ જે પ્રકારના વૃત્તિના આનંદ, અનુભવનો આનંદનો જે અનુભવ થાય છે એ આનંદનો એકમાત્ર સોર્સ જે છે એ તો કેવળ બ્રહ્મ છે. બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા કહ્યું હતું ત્યાં. એટલે અને પછી હવે આ શ્લોકની અંદર પ્રકરણનો આરંભ કરવાની પ્રતિજ્ઞા કરે છે. બ્રહ્માનંદમ પ્રવક્ષ્યામિ આચાર્ય કહે છે. ભલે હું બધા જુદા જુદા આનંદ બધા અહીંયા બતાવવાનો છું જે ઉપનિષદમાં ક્યાં આવી રીતે કરેલું નથી. કોઈ ઉપનિષદની અંદર ગમે તે એક ઉપનિષદની અંદર યોગાનંદ વિષયાનંદ અદ્વૈતાનંદ આત્માનંદ એવું બધું ભેગું કરીને છેવટે આ બ્રહ્મનો આનંદ છે એવું કોઈ એક જગ્યાએ કહેલું નથી. જ્યારે હું તો તમને હવે આ પંચદશીના 5 અધ્યાયની અંદર આ બધા વિવિધ પ્રકારના વિશેષ આનંદ જે છે એ વિશેષ આનંદને અહીંયા ચર્ચા કરીને જ બતાવીશ
કે આ છેવટે બ્રહ્માનંદ જ છે એમ. એટલે બ્રહ્માનંદમ પ્રવક્ષ્યામી, ભલે હું યોગાનંદની વાત કરું, વિષયાનંદની વાત કરું, પણ બ્રહ્માનંદમ પ્રવક્ષ્યામી, હું બ્રહ્માનંદની જ વાત કરી રહ્યો છું. માટે ટાઇટલ એવી રીતે જ આપ્યા, બ્રહ્માનંદ, યોગાનંદ વગેરે. અને આ વસ્તુ પ્રવક્ષ્યામી, પ્રકર્ષેણ વક્ષ્યામી, સારી રીતે કહેવું પડશે, કારણ કે સમજવું અઘરું છે. બ્રહ્મનો આનંદ, પણ બ્રહ્મ તો નિર્વિશેષ છે. ચાલો, બ્રહ્મ આનંદ સ્વરૂપ છે, અમારે બ્રહ્મને જાણવું છે, તો એટલે આનંદને જાણી લઈએ. પણ બ્રહ્મ નિર્વિશેષ છે. કેવી રીતે નિર્વિશેષ વસ્તુનું જ્ઞાન જ કેવી રીતે થાય? આપણને જે વસ્તુનું જ્ઞાન થાય છે બધામાં વિશેષો રહેલા છે. એ ક્લિપ હોય કે કમ્પ્યુટર હોય કે ટેબલ હોય કે જેનું પણ જ્ઞાન હોય, જે પણ વિષયનું, શાકભાજીનું જ્ઞાન થાય, બધામાં વિશેષો જ છે ને. રંગ, રૂપ, આકાર, ફલાણું ઢીકણું, બધા વિવિધ પ્રકારના વિશેષો છે. એ બધી વસ્તુનું સવિશેષ વસ્તુનું જ્ઞાન અમને તો ખબર છે. હવે તમે આ તો કહો છો આનંદનો એકમાત્ર સોર્સ બ્રહ્મ છે, પણ બ્રહ્મ તો નિર્વિશેષ છે, એનું જ્ઞાન કેવી રીતે થાય? અઘરું છે. એટલે વાસ્તવની અંદર એટલા માટે તો આચાર્ય, મેં તમને પેલું કહ્યું હતું ને કે સવિશેષનું નિરૂપણ કરે અને એ દ્વારા નિર્વિશેષ બતાવે. એટલે અમારે અહીંયા સવિશેષનું નિરૂપણ કરવું પડશે, વિશેષ આનંદનું નિરૂપણ કરવું પડશે. નહીં તો અમે તમને કહી દઈએ કે બ્રહ્મ જ આનંદ સ્વરૂપ છે, એને જાણજો, તો તમે જીવનમાં હંમેશ માટે આનંદમાં રહેશો. પણ એ બ્રહ્મ નિર્વિશેષ છે, માટે એનું જ્ઞાન પ્રાપ્ત કરવું અઘરું છે. માટે અમારે તમને પહેલાં સવિશેષ વસ્તુનું, વિશેષ આનંદ જે છે એનું નિરૂપણ કરવું પડશે, જે તમે જાણો છો. વિષયોનો આનંદ કોણ નથી જાણતું? બધાએ જાણે છે. એટલે વિષય આનંદનું અમે નિરૂપણ કરીશું, વિશેષ આનંદનું નિરૂપણ કરીશું, જે સમજવું તમારા માટે સરળ છે. અને પછી અમે તમને એમાં બતાવીશું કે ખરેખર એ બ્રહ્મનો આનંદ છે એમ. એટલે સીધો બ્રહ્મનો આનંદ, નિર્વિશેષ વસ્તુ જે છે એનો આનંદ જાણવાનો અઘરો છે. માટે સવિશેષ, કારણ કે પ્રત્યેક કલિયુગની અંદર આ વસ્તુ છે, અંતઃકરણની પ્રમાણમાં ઘણો ક્લેશ રહેલો છે. અને એ દ્રષ્ટિએ અંતઃકરણ તૈયાર નથી. એટલે અંતઃકરણ જે પ્રકારનું જોઈએ આ જ્ઞાન માટે, એવું હોતું નથી. માટે અમે તમને અંતઃકરણના ક્લેશ, અંતઃકરણની સ્થૂળતા વગેરે બધાને કારણે અમારે તમને એ બધા વિશેષ આનંદનું નિરૂપણ કરતાં એ સર્વની પ્રતિષ્ઠા બ્રહ્મના આનંદમાં છે એ રીતે બતાવવું પડશે. સીધું નહીં બતાવી શકીએ. એટલે એ રીતે પણ પ્રવક્ષ્યામી કહી શકાય, પ્રકર્ષેણ. એટલે સારી રીતે અમારે તમને આ વસ્તુ બ્રહ્માનંદ વિશે કહેવું પડશે. બ્રહ્માનંદમ પ્રવક્ષ્યામી. અને મેં પછી તમને કહ્યું હતું કે બ્રહ્મને આનંદ સ્વરૂપમાં જાણવું આમ પણ અઘરું છે. સચ્ચિદ આનંદ છે બ્રહ્મ, પણ બ્રહ્મને સત સ્વરૂપે જાણવું સરળ છે પ્રમાણ. આ બધા પદાર્થોની અંદર રહેલું અસ્તિત્વ બ્રહ્મ છે. આપણે કાલે ચર્ચા કરી, સત્તા સામાન્ય. સત્તા એટલે અસ્તિત્વ, એટલે બધાનું અસ્તિત્વ, એક્ઝિસ્ટન્સ, એ બ્રહ્મ છે. તો આ તો બરાબર છે, આ સમજી શકાય એવું છે. બધાનું અસ્તિત્વ છે. આકાશ છે, વાયુ છે, આ છે, ઘડિયાળ છે, ફલાણું છે. ઓહો, એમાં રહેલું આ છે પણ બ્રહ્મ છે. ઓહો, ચાલો, તો સમજી શક્યા બ્રહ્મ આ પ્રકારનું અસ્તિત્વ સ્વરૂપ, સત સ્વરૂપ છે. અને બ્રહ્મને તમે કહેશો કે એ તો સર્વવ્યાપી છે, મારા અસ્તિત્વ સર્વવ્યાપી જણાય છે. આકાશ જ માં રહેલું છે પણ બ્રહ્મ છે, તો ઓહો, એ તો પછી બાકી બધા તો એનાથી ઘણા નાના છે. આ બધામાં રહેલું છે પણ એ બ્રહ્મ છે, અને બ્રહ્મ સર્વવ્યાપી છે. તો અમે સમજી શકીએ છીએ કે આ સત બ્રહ્મને, બ્રહ્મ છે, સત સ્વરૂપ છે, અસ્તિત્વ સ્વરૂપ છે, સમજી શકાય એવું છે. પરંતુ એનાથી અઘરું સમજવું ચિત્ત સ્વરૂપ. એ બ્રહ્મ જ વાસ્તવમાં ચેતન છે, ને આ બધી જ વસ્તુઓ ચેતન છે. એનો અર્થ એવો થયો, બ્રહ્મ સર્વવ્યાપી છે, અસ્તિત્વ સ્વરૂપ છે, પણ સાથે સાથે ચેતન સ્વરૂપે છે. આ તો અઘરું લાગે છે. બધું જગતમાં તો જડ જણાય છે, ક્યાંથી ચેતન છે? એટલે આ સર્વ કંઈ ચૈતન્ય સ્વરૂપ છે એ જ સમજવું અઘરું જણાય છે. એટલે પહેલાં 5 અધ્યાયની અંદર સત સ્વરૂપની વાત કરી પંચદશીમાં. પછીના 5 અધ્યાયમાં બ્રહ્મને આ રીતે ચિત્ત સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ બતાવ્યું. કેવી રીતે બ્રહ્મ ચૈતન્ય સ્વરૂપ છે. જે કંઈ વસ્તુ જડ જણાય છે એ પણ વાસ્તવમાં ચૈતન્યની જ અભિવ્યક્તિ છે, બ્રહ્મની જ અભિવ્યક્તિ છે. એ જડ વસ્તુનું અસ્તિત્વ બ્રહ્મ હોય તો પછી એ જડ વસ્તુ જ વાસ્તવમાં, અને બ્રહ્મચેતન સ્વરૂપ હોય તો એ જડ વસ્તુ કહેવાતી જડ વસ્તુ પણ છેવટે ચેતન જ છે. ચૈતન્યની અભિવ્યક્તિ નથી, તેથી શું? વસ્તુ ભાસી રહી છે તો પછી તો ત્યાં આ ચૈતન્ય હોવું જોઈએ. ચૈતન્ય વગર કશું તો ભાસે જ નહીં.
અને માટે વસ્તુ છે અને ભાસે છે એને તમે છૂટું ના પાડી શકો. વસ્તુ છે, વસ્તુ ભાસે છે માટે છે, અને વસ્તુ છે માટે ભાસે છે, એ તો સ્વાભાવિક છે. માટે ભાસતી વસ્તુ ભાસતી હોય તો એ તો બ્રહ્મને કારણે જ ભાસે છે. માટે બ્રહ્મ છે જ, બ્રહ્મમાં જ રહેલી છે પ્રત્યેક નામરૂપ. દરેકે દરેક વસ્તુ વાસ્તવમાં બ્રહ્મથી જ અભિન્ન છે. એને કારણે જ એનું અસ્તિત્વ છે, એને કારણે તો ભાસે છે. માટે જરૂર એ ચૈતન્ય અભિવ્યક્ત થતું નથી ત્યાં, માટે વસ્તુ ચેતન જણાતી નથી, કારણ કે એ તો પેલું સૂક્ષ્મ શરીર વગેરેનો ભાવ હોય છે. બાકી બધું છે તો ચેતન જ, બ્રહ્મ જ છે. એનીવે, એટલે આ રીતે પછી મધ્યમાં 5 અધ્યાયની અંદર ચિત્ત સ્વરૂપ વિશે પણ કહેવામાં આવ્યું છે. સમજવું પ્રમાણમાં અઘરું છે, સત સ્વરૂપ સમજવું સરળ છે. અને એનાથી અઘરું સમજવું બ્રહ્મને આનંદ સ્વરૂપ સમજવું સૌથી અઘરું છે. કારણ કે હંમેશાની પાછું બ્રહ્મને તો આત્મા કહેવાના છે. હા, બ્રહ્મને આત્મા કહેવાના છે. અને માટે આત્મા એટલે કે હું, અને તું બ્રહ્મ છું, મતલબ તું આનંદ સ્વરૂપ છું. આ તો સૌથી અઘરું થઈ ગયું. કારણ કે મને તો આવો આનંદનો અનુભવ તો છે, મને કે હું આનંદમાં છું, આનંદી છું. પણ એવું કંઈ આખો દિવસ તો રહેતું જ નથી. ક્યારેક ક્યારેક થાય છે આનંદનો અનુભવ, બાકી તો દુઃખનો જ વધારે અનુભવ થાય છે. અને હવે એ બ્રહ્મ જે આત્મા છે એ આનંદ સ્વરૂપ છે કે એ કે ત્યારે તો સમજવું વધારે અઘરું થઈ ગયું. આ તો એટલે બ્રહ્મને ચિત્ત સ્વરૂપ સત સ્વરૂપે સમજવું સરળ, એનાથી અઘરું સમજવું ચિત્ત સ્વરૂપે, એનાથી અઘરું સમજવાનું આ આનંદ સ્વરૂપ. પણ વાસ્તવની અંદર આનંદ સ્વરૂપ સમજવું એટલે શું? આનંદ સ્વરૂપ એટલે અર્થાત હું હંમેશા આનંદ મારો, અર્થાત અંતઃકરણમાં હંમેશા મન હંમેશા આનંદ 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 થયા કરે. અરે પણ મનનો આનંદ એ કંઈ બ્રહ્મનો આનંદ થોડો છે. બ્રહ્મ તો મનથી પણ અતીત છે. અર્થાત ઇન શોર્ટ આત્મા જે છે એ તો આ મન વગેરે તો અનાત્મા વસ્તુ છે. અને અમે મનને ક્યાં આત્મા કહીએ છીએ? તમે તો મનને આ મનમાં દુઃખ એને તમે આત્માનું દુઃખ કહો છો. તમે દુઃખી કેમ? તો કે મારા મનમાં દુઃખ છે. પણ અમે ક્યાં મનને આત્મા કહીએ છીએ? મન તો અનાત્મા છે. એટલે વાસ્તવની અંદર જેને અમે આનંદ કહીએ છીએ વસ્તુ તો અનંત છે. તમને તમારા વિશે કોઈ મર્યાદા ન લાગે તો પછી મનમાં આનંદ જન્મવાનો જ છે. એટલે એ તો છેવટે એની ચિંતા જ નથી. બ્રહ્મ જે તમે બ્રહ્મ છો, અર્થાત તમે અનંત છો, પૂર્ણ છો, મર્યાદા વગરના છો, સ્વતંત્ર છો, અસંગ છો, શુદ્ધ છો, પુણ્યપાપથી રહિત છો, જન્મ મૃત્યુથી રહિત છો, ભય વગેરેથી રહિત છો. આ અમે કહીએ છીએ. આવું જાણો એને અમે આનંદ કહીએ છીએ. કેમ એને આનંદ કહો છો? કારણ કે આ બધું આવું ન જાણો ને તમે તમારી જાતને એનાથી ઉલટું જાણવાના છો. તો પછી તમે તમારી જાતને બ્રહ્મ ન જાણો તો તમે તમારી જાતને અબ્રહ્મ જાણશો. તમે ચેતન છો એટલે માટે કંઈક તો તમારા વિશે નિર્ણય કરવાના જ છો. અને જો તમે બ્રહ્મને નહીં જાણતા હો તો તમે આ શરીર મન બુદ્ધિને આત્મા કહેશો. બ્રહ્મને આત્મા નહીં કહો તો શરીર મન બુદ્ધિને આત્મા કહેશો. જે વાસ્તવમાં અનાત્મા છે એને આત્મા કહેશો. અને એ કહો તો એ વાંધો નથી. પણ શરીરની મર્યાદાઓ તમારી મર્યાદાઓ, શરીરના જન્મ મરણ તમારા જન્મ મરણ, શરીર પુણ્ય પાપની ઉપજ માટે આ હું પુણ્ય પાપ વાળો વગેરે વગેરે. શરીરમાં અશુદ્ધિ મારી મને અશુદ્ધિ, હું અશુદ્ધ વગેરે બધી વસ્તુ આવી ગઈ. પછી સતત મર્યાદા લાગે, એનું નામ શોક. એનું નામ જ શોક. એટલે વાસ્તવની અંદર બ્રહ્મ જે છે એ આ આનંદ સ્વરૂપ છે, અર્થાત અનંત છે. યો વૈ ભૂમા તત્સુખમ ન અલ્પે સુખમ અસ્તિ. આ છંદોગીમાં કહ્યું, યો વૈ ભૂમા, જે અનંત છે એ જ સુખ છે. અને વાસ્તવમાં આ અલ્પ વસ્તુમાં કોઈ સુખ રહેલું નથી. અર્થાત નામરૂપને જો તમે આત્મા કહેશો તો અને એમાં સુખને શોધો છો એકચ્યુઅલી, પણ એને ન શોધશો કારણ કે એ સુખ નથી. એ તો અલ્પ વસ્તુ છે. અલ્પમાં સુખનો અધ્યારોપ થાય છે. જેવી રીતે રજ્જુમાં સર્પનો અધ્યારોપ થાય એવી રીતે વાસ્તવમાં અલ્પ વસ્તુમાં તમે સુખનો અધ્યારોપ કરો છો. એવું જ તો કરીએ છીએ, જે તે નામરૂપમાં જ આપણે આનંદ શોધીએ છીએ. એટલે અલ્પમાં જે સુખ છે વાસ્તવમાં એ ખરેખર એ જેમાં પ્રતિષ્ઠિત છે એ બ્રહ્મ સુખ સ્વરૂપ છે એમ કહેવાનો આશય છે. પ્રત્યેક નામરૂપ શેમાં પ્રતિષ્ઠિત છે? હમણાં જ કહ્યું, પ્રત્યેક નામરૂપ છે આ બ્રહ્મથી અભિન્ન છે. એટલે એની પ્રતિષ્ઠા બ્રહ્મમાં છે. એટલે જેવી રીતે તમે રજ્જુમાં સર્પનો અધ્યારોપ કરો એવી રીતે વાસ્તવમાં બ્રહ્મ પર કંઈ અલ્પતાનો અધ્યારોપ કરો ને પછી અલ્પતામાં સુખ શોધો.
પરંતુ વાસ્તવમાં બ્રહ્મ જે એની બ્રહ્મમાં સર્વ પ્રતિષ્ઠિત છે ને એ સુખ સ્વરૂપ છે એવું કહેવામાં આવે છે. અર્થાત તમે રજ્જુમાં સર્પનો અધ્યારોપ છોડો ને રજ્જુને જેમ જાણો, અધિષ્ઠાનને જાણી લો, એવી રીતે અહીંયા પણ સર્વ આનંદની પ્રતિષ્ઠા, સર્વ નામરૂપમાં રહેલા આનંદની પ્રતિષ્ઠા, યોગાનંદ હોય કે વિષયાનંદ હોય કે વગેરે, એ સર્વ આનંદ છેવટે વિષયમાં જ આનંદ આપણને દેખાય છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એ બધા નામરૂપ. એ નામરૂપ તો વાસ્તવમાં એ તો આ બ્રહ્મની અભિવ્યક્તિ છે, બધાની પ્રતિષ્ઠા બ્રહ્મમાં છે. પરંતુ એ નહીં ખબર હોવાને કારણે, પ્રતિષ્ઠા બ્રહ્મને નહીં જાણતા હોવાને કારણે આપણે નામરૂપને સત્ય માનીએ અને એમાં આનંદ શોધીએ છીએ ને એમાં જ આનંદ લાગે છે આપણને. એ તો અલ્પ છે, માટે ન અલ્પે સુખમ અસ્તિ. અને સાંભવ્યમાં કહ્યું છાંદોગ્યમાં કે આ અલ્પ વસ્તુમાં સુખ છે જ નહીં, છાંટોય નથી. સુખનો છાંટો હોય તો ચાલો, છાંટો તરસ તો છીપે, એક બે ટીપાય પાણી મળશે તો સારું એમ માનીને આપણે ચાલો ને એટલો તો આનંદ લો, પણ સુખનો છાંટોય નથી એમાં. જેવી રીતે રજ્જુમાં સર્પનો અંશ માત્ર નથી. સર્પ થોડો ઘણો રહ્યો, સર્પ દેખાય જ માટે થોડો ઘણો તો હશે, દોરડામાં થોડો ઘણો તો સાપ હશે. અરે ભાઈ છાંટોય નથી સાપનો, એ તો ખાલી અધ્યારોપ જ કરેલો છે. એવી રીતે તમે નામરૂપ એટલે કે વિષયો છે જગતના, એની અંદર અધ્યારોપ કરો છો એમ. એની પ્રતિષ્ઠા જે છે એ નામરૂપની પ્રતિષ્ઠા જેમાં છે એ આ બ્રહ્મ જે છે એ આનંદ સ્વરૂપ છે. એટલે યોવૈ ભૂમા તત્સુખમ, અને એ તમે છો. હા, પ્રતિષ્ઠા ત્યાં ના શોધશો. વિષયની પ્રતિષ્ઠા, મને તો ફલાણા વિષયમાં બહુ આનંદ આવે છે, આ મ્યુઝિક સાંભળતો બહુ આનંદ આવે છે, આ વસ્તુ ખાઉં તો બહુ આનંદ આવે છે, આ વસ્તુને સ્પર્શ કરું તો બહુ આનંદ આવે છે. અરે ભાઈ, એ સર્વની પ્રતિષ્ઠા એ બ્રહ્મ છે અને બ્રહ્મ તમે છો, માટે તમે આનંદ સ્વરૂપ છો. આનંદને બહાર ન શોધશો, આ બધા અલ્પ વિષયોમાં ન શોધશો. ન અલ્પે સુખમ અસ્તિ, અલ્પ વસ્તુમાં સુખ છે નહીં એમ. અને આ રીતે આવું આ બ્રહ્માનંદમાં જે આ બધી અલ્પતાની જે પ્રતીતિ થાય છે એ વાસ્તવમાં એ તો ભ્રમ છે એકચ્યુઅલી. અને વાસ્તવમાં એટલે આપણે પછી એ બ્રહ્મનો આનંદ સમજવાને એ અલ્પ વસ્તુનો આનંદ, અલ્પ વિષયોનો આનંદ વગેરે સમજીએ એ ભ્રમ છે, ઉલટું સમજીએ. અને માટે બ્રહ્માનંદમ પ્રવક્ષ્યામિ, મારે તમને બ્રહ્મના આનંદની વાત કરવી પડશે. તમારા મનમાં ભ્રમ છે કે ફલાણામાં આનંદ છે, સમાધિમાં આનંદ છે કે વિષયોમાં આનંદ છે વગેરે વગેરે. અશેષતઃ જ્ઞાતે, જો અશેષતઃ જ્ઞાતે અર્થાત આ બ્રહ્મને જે છે અશેષ, એટલે બ્રહ્માનંદમ પ્રવક્ષ્યામિ જ્ઞાતે તસ્મિન અશેષતઃ, તસ્મિન જ્ઞાતે સતી અશેષતઃ જ્ઞાતે સતી. એટલે આ બધા આ બ્રહ્મના આનંદને આ રીતે સર્વ પરિચ્છેદથી રહિત તમે જ્યારે જાણશો, સર્વ વિશેષોથી રહિત, ત્યારે વાસ્તવમાં અનર્થવ્રાતમ હિત્વા અહિક આમુષ્મિક અનર્થવ્રાતમ હિત્વા સુખાયતે, ત્યારે વાસ્તવમાં બધા જ અનર્થના ઝંઝાવાતથી નિવૃત્ત થઈ જશો અને સુખાયતે, સાચા સુખની પ્રાપ્તિ કરશો. કારણ કે તમે જ છો, અને માટે તમે છો માટે તમારે સુખ સ્વરૂપ બનવાની જરૂર નથી. તમે બ્રહ્મ છો માટે તમે અત્યારે આનંદ સ્વરૂપ જ છો. જ્યારે વિષયમાં આનંદ શોધો છો ત્યારે તમે આનંદ સ્વરૂપ જ છો. જ્યારે તમે રજ્જુ પર સર્પનો અધ્યારોપ કરો છો ત્યારે પેલી તો રજ્જુ જ છે, ખાલી તમારા મનમાં સર્પનો ભ્રમ ઉત્પન્ન થયો છે એમ. અને પછી જ્ઞાન થાય તો ઓહો આ તો રજ્જુ જ છે, ત્યારે સર્પની નિવૃત્તિ થઈ જાય, ભ્રમની નિવૃત્તિ થઈ જાય. એવી રીતે વિષયોમાં આનંદ વગેરેની નિવૃત્તિ થઈ જાય. જાણો કે એ બધાની પ્રતિષ્ઠા તો છેવટે બ્રહ્મમાં જ છે, માટે બ્રહ્મ જ એનો દેખાવ જ વાસ્તવમાં વિષયનું હોવા માત્ર જ બ્રહ્મ છે ને. સત્સ્વરૂપ કહ્યું આપણે, પ્રત્યેક જગતના પ્રત્યેક નામરૂપનું હોવાપણું જ બ્રહ્મ છે. તો એટલે કે વિષયનું અસ્તિત્વ માત્ર જ બ્રહ્મ છે અને ભાસવાપણું જ બ્રહ્મ છે. તો પછી વિષય તો ખાલી એક દેખાવ જ છે, ખાલી એક દેખાવ જ છે ને, બીજું કશું છે જ નહીં. પ્રત્યેક નામરૂપ સાચા અર્થમાં કોઈ વિષય હોય તો પાછું ચાલો એમાં કંઈક ઠોસ વસ્તુ હોય વિષય નામની, તો પછી એમાં કદાચ આનંદનો છાંટો હોય. આ લોકોને આ વેદાંતિઓને ખબર નહીં હોય, પરંતુ એ તો દેખાવ છે. જેમ પેલો સર્પ દેખાવ જ છે, કશું સર્પ નામની વસ્તુ જ નથી. જે છે એ કેવળ રજ્જુ જ છે, બરાબર ને? એવું છે. એ અધિષ્ઠાન એટલે આવું સત્ય વસ્તુ, અધિષ્ઠાન એટલે સત્ય. એનાથી અન્ય જે તમને દેખાય એ તો તમારા મનની કલ્પના છે. ખરેખર એ વસ્તુ સર્પ નામની વસ્તુ નથી. સર્પ અને રજ્જુ બે રહેલા છે એવું તો ક્યાં છે એક ખાલી રસ્સી રજ્જુ, એવી રીતે છે. એટલે આ તમને જે તે બધા વિષયો દેખાય છે તો કેવળ આભાસ જ છે. અને માટે આભાસ હોય તો પછી એની અંદર ક્યાં આનંદ હોય? તો એટલું તો સમજી જ શકીએ આપણે.
કોઈ સાચે સાચ વસ્તુ હોય, નામરૂપ નામની વસ્તુ હોય, જેમ આપણે હંમેશા કહીએ કે ભાઈ સોનું અને ઘરેણું, તેમાં ઘરેણું તો કેવળ ખાલી દેખાવ જ છે ને સોનાનો. ઘરેણા નામની વસ્તુ થોડી છે, તો કેવળ દેખાવ છે સોનાનો. ચાલો પણ એની અંદર આપણે તો સુખ શોધતા જ હોઈએ છીએ ને, એટલે ખરેખર ઠોસ વસ્તુ તો સોનું જ છે. એવી રીતે છે અધિષ્ઠાન એટલે આ ઠોસ વસ્તુ, નક્કર વસ્તુ, સત્ય વસ્તુ. એનીવે એટલે આ અશેષતઃ જ્ઞાતે, અશેષતઃ એટલે કશું બાકી ન, અર્થાત બધા પરિચ્છેદોથી રહિત જ્યારે જાણો કે ખરેખર આ બ્રહ્માનંદ એટલે બ્રહ્મ એટલે જે વાસ્તવમાં સર્વ પરિચ્છેદથી રહિત છે, એ આનંદ સ્વરૂપ છે વગેરે વગેરે. અને માટે આ વૃત્તિનો આનંદ એ તો બધો પરિચ્છેદવાળો છે, મર્યાદિત છે. દેશ કાળ બધાની મર્યાદા છે. અમુક દેશમાં આનંદ આવે, અમુક દેશમાં ના આનંદ આવે, અમુક કાળે આનંદ આવે, અમુક કાળે આનંદ આવે, અમુક વસ્તુના જ સંપર્કથી આનંદ આવે, મર્યાદિત છે. વિષયનો આનંદ વગેરે કે યોગાનંદ જે પણ હોય, વિશેષ આનંદ છે બધો આવો મર્યાદિત જ છે. અનુભવના રૂપમાં છે ને, અનુભવ તો રહેતો જ નથી, તમે જાણો જ છો. અનુભવ તો થોડી ક્ષણનો હોય પછી જતો રહે. એટલે અશેષતઃ જ્ઞાત એટલે આ વાસ્તવમાં જે સર્વ પરિચ્છેદોથી રહિત છે એવો આ આનંદ પ્રતિષ્ઠા જે છે, બ્રહ્મ સર્વની પ્રતિષ્ઠા છે. એ જ્યારે આવું જાણીએ ત્યારે સર્વ અનર્થની નિવૃત્તિ થઈ જાય. અનર્થ એટલે શું પણ? અનર્થવ્રાતમ હિત્વા કહ્યું, અનર્થવ્રાતમ. અનર્થ એટલે શું પણ? અર્થ એટલે શું એ જાણો. એટલે કયું અર્થ એ મેં કહ્યું, સમજાવ્યું કે વખતે. અર્થ એટલે જેની આપણે ઈચ્છા રાખીએ એને અર્થ કહેવાય, પુરુષાર્થ. અર્થ જે આપણા જીવનનું ધ્યેય હોય, જેની પ્રાપ્તિની આપણને ઈચ્છા હોય એને અર્થ કહેવાય. જે આપણા માટે ઈષ્ટ હોય એને અર્થ કહેવાય. અનર્થ એટલે શું? જે અનિષ્ટ છે. અનર્થ, અનર્થ એટલે અનિષ્ટ. વાસ્તવમાં એ અને બે પ્રકારના અનિષ્ટ બતાવ્યા આચાર્ય. ઐહિક આમુષ્મિક અનર્થ વ્રાતમ. વ્રાતમ એટલે સમૂહ. ઐહિક આમુષ્મિક અનર્થ વ્રાતમ. ઐહિક અનર્થ અને આમુષ્મિક. ઐહિક એટલે અહીંના વિષયો બધા ઈષ્ટ છે ને આપણને. આ પેલો આ સારું છે, પેલું સારું છે, પેલું સારું છે, પેલું મેળવવું જોઈએ, આ મેળવવું જોઈએ, પેલું મેળવવું જોઈએ, રોજ જે આ જ ચાલતું હોય છે, એ બધા આપણે અર્થ કહીએ એને. એ આપણા માટે ઈષ્ટ છે એવું માન. વાસ્તવમાં કહે છે આ બધા અનિષ્ટો છે, એમાં ખરેખર આનંદ છે નહીં, અને તમને દોડાવે છે એની પાછળ. એનીવે એટલે આ બધામાં ઈષ્ટ બુદ્ધિ જે છે, પ્રાપ્તિની ઈચ્છા છે, એ વાસ્તવમાં ખરેખર યોગ્ય નથી. કારણ કે એ સર્વની પ્રતિષ્ઠા જે બ્રહ્મમાં છે એને કારણે તો બધા ભાસી રહેલા છે, એને કારણે જ બધા છે અને એને કારણે ભાસે છે. તમને એ સત્ય દેખાય છે માટે એની પાછળ દોડ. ઝાંઝવાના જળ જેવી વસ્તુ છે આ તો. રેતી જ સત્ય વસ્તુ છે. પેલું જળ દેખાય છે અને તમે એને તરસ છીપાવા એની પાછળ જેમ દોડ્યા કરો અને છેવટે પતન થઈ જાય. પેલા હરણનું કેવું થયું? હરણ એની પાછળ દોડ્યું તરસ છીપાવા અને હાથમાં જ ના આવે ને ક્યાંથી આવે? એ રેતી જ છે, ખાલી દેખાવ છે એના પર ઝાંઝવાના. પેલું જળનો દેખાવ છે એને આપણે ઝાંઝવાનું જળ કહીએ. અને અનર્થ જ સાબિત થયું ને. એને એ જળ માનીને, ઈષ્ટ માનીને, અર્થ માનીને એની પાછળ દોડ્યું, નીકળ્યું અનર્થ. પછડાયું, તરસ તો છીપવાની બાજુએ રહી, મરણને શરણ થઈ ગયું, દોડતું રહ્યું. અને એ રીતે ઐહિક આ જગતની અંદર તમે દોડો છો સતત વિષયોની પાછળ, અને કે આમાંથી કંઈક આનંદ મળશે, અને મળતો દેખાય છે ખરો, અનુભવ કરતા હોય ત્યારે આમ દેખાય જ ખરો. એવી રીતે વાસ્તવમાં આ ઐહિક એટલે આ પ્રકારનો. અને આમુષ્મિક ઘણીવાર આપણે પછી આમાં ના દેખાય, અહીંના જગતમાં આનંદ ના દેખાય. ભારતમાં કોઈ વસ્તુમાં આનંદ નથી સ્વામીજી. આપણા દેશમાં, અમેરિકામાં બધું બહુ સારું છે, આમ તેમ ફરાવું. અહીંયા એના કરતાં અનેક ઘણું ખરાબ છે. પણ આપણે ત્યાં હોઈએ ને ત્યારે પછી આપણને અહીંનું બધું સારું દેખાય. અહીંના લોકોને વળી સ્વર્ગ કદાચ કંઈક. એટલે કોઈને કહેવાનો આશય હોય તો મળી જાય તો બધા તો પછી તરસ છીપી જાય તો પછી આપણે અટકી જ જઈએ. તરસ છીપી ગઈ, હવે પછી આ શાંતિથી બેસી જઈએ. પણ દોડતા રહીએ છીએ એટલે બતાવે છે કે હજુ હાથમાં નથી આવ્યું. એ અહીંયા હોવ કે અમેરિકામાં હોય કે ભારતમાં હોય, જ્યાં હોવ ત્યાં. એટલે પછી શું કરે લોકો? નજર અહીંથી બીજા સ્વર્ગ તરફ. આતંકવાદીઓને એ રીતે તો છેતરે છે આ લોકો, મૌલવીઓ. અહીંયા નહીં, તમે ત્યાં જન્નતમાં તમને સ્થાન મળશે જો તમે આ આપણા ધર્મ માટે, ઇસ્લામ માટે આટલું કરશો તો તમને ત્યાં જન્નતમાં સ્થાન મળશે. અપ્સરાઓના તેને ફલાણું ઢીકણું આવું બધું કરે. તો પેલા અહીંયા આમે કોઈ નોકરી ધંધો હોતો નથી,
પૈસા જ આપતા હોય છે. આ બધું આ પકડાયો છે ને પેલો ટેરરિસ્ટ, તો એનો ઇન્ટરવ્યૂ તમે જોશો તો ખબર પડશે. 20,000, 25,000, 30,000, 50,000 આપે, જા બોમ્બ ફોડી આવીને કરી હતી એમ કરી. એટલે આમે આ જગતમાં કશું મળતું ન હોય અને પછી આવું કહેવામાં આવે કે તમે આ કરશો બધું, છેવટે તો ત્યાં સ્વર્ગ મળશે અને એમાં આ બધા આનંદ બીજા મળશે. તો અહીંનો આનંદ છોડીને ત્યાંના આનંદની વાત કરે, એના માટે દોડે. અહિક એટલે આમુષ્મિક બંને. એટલે આપણે આમુષ્મિક આ માટે આપણે ત્યાં પ્રયત્ન કરતા જ હોય. વૈકુંઠની પ્રાપ્તિ માટે વૈષ્ણવો કેટલોય પ્રયત્ન કરતા જ હોય છે. કૈલાસ માટે લોકો બીજો પ્રયત્ન કરતા હોય. એટલે કેટલાય વ્રત જપ તપ બધું કરે. એટલે આ અત્યારે આ જગતની અંદરના તપશ્ચર્યા કરે, જગતના વિષયોનો આનંદ છોડે. 1100 આ એનીવે બધું સરસ છે, પણ એટલે મારો કહેવાનો આશય કે આપણે અનેક તપશ્ચર્યાઓ કરીએ, આ કરીએ તે કરીએ, બધું કેટલા કષ્ટ વેઠીએ, તીર્થયાત્રાઓ કરીએ. કેમ કે ભવિષ્યમાં વૈકુંઠની પ્રાપ્તિ થાય, ફલાણા સ્વર્ગની પ્રાપ્તિ થાય, જે પણ. એટલે અહિકને છોડીને આમુષ્મિક માટે પ્રયત્ન કરીએ, એ અનર્થ જ છે. બધું મર્યાદિત. ત્યાંથી પણ ભગવાન કહે છે હું ધકેલું નીચે, પછી સ્વર્ગલોકમ વિશાલમ વગેરે, પણ એટલે વિશાળ સ્વર્ગલોકને પ્રાપ્ત કરે ને આમ ને તેમને પછી પાછા ફેંકાય નીચે. આ બ્રહ્મભુવનાન લોકાહ પુનરાવર્તિન. આ બ્રહ્મભુવનાન લોકાહ, જે લોકમાં જ્યાં જશો ત્યાંથી પાછા આવશો, એમ કેવું. અપ ડાઉન, અપ અને ડાઉન જાય. વડોદરા સુધી જાય નોકરી કરવા, સાંજે તો ઘરે પાછા જાઓ ને બીજું કરો. આવું છે, જ્યાં જશો ત્યાંથી પાછા આવશો એમ કેવું. એટલે કર્મ વગેરેને કારણે તમને મળ્યું ખરું આમુષ્મિક લોક, અન્ય લોક, પણ ત્યાંથી એ પાછા આવશો. બધું કાળમાં મર્યાદિત. એટલે હિત્વા, આ તો સર્વલોકની પ્રતિષ્ઠા તો બ્રહ્મ છે. કોઈ લોકમાં સુખ નથી, એ તો કેવળ આભાસ છે. એની પ્રતિષ્ઠા જે છે એ જ સાચો આનંદ સ્વરૂપ છે. બ્રહ્મ જે છે એ જ વાસ્તવમાં આ બધા પ્રત્યેક નામરૂપ, વિવિધ વિષ્ટ નામરૂપના રૂપમાં રહેલો વસ્તુ જે છે, ઠોસ વસ્તુ તો કેવળ બ્રહ્મ છે. માટે બ્રહ્માંડ જ ઠોસ છે એવું જાણીને હિત્વા છોડી દીધું. બ્રહ્માનંદને જાણીને આ બધા છોડી દીધું. શું? અહિક આમુષ્મિક અનર્થ વ્રાતમ. અહિક વિષયો અને આમુષ્મિક વિષયો જે છે, જે અનર્થરૂપ છે, અનિષ્ટ છે, ખરેખર આનો છાંટો પણ નથી ને દોડાવે છે, આપણને થકવી નાખે છે, એને હિત્વા અને છોડીને સુખાયતે. બ્રહ્માનંદને જાણીને પછી સુખ હંમેશ માટે ને સુખ પ્રાપ્ત કરે છે, સુખરૂપ થઈ જાય છે. સુખાયતે સુખ પ્રાપ્ત કરે છે નહીં, સુખરૂપ થઈ જાય છે. કેમ? બ્રહ્મ તો આત્મા છે અને એ જ સર્વની પ્રતિષ્ઠા છે. એ જ આ વિષયોના રૂપમાં ભાસે છે. વિષય નામની કોઈ સ્વતંત્ર વસ્તુ નથી. વિષય અને બ્રહ્મ બે, અને વિષય, સ્વામીજીએ એવું કહ્યું કે વિષય બ્રહ્મથી અભિન્ન છે. એટલે આ બ્રહ્મ અને આ વિષય બંને હંમેશા આમ જોડે જોડે. અરે એવું નથી ભાઈ, બે એમ નથી, એક જ વસ્તુ છે. બીજું છે અને સત્ય છે એ બ્રહ્મ છે, બીજું વસ્તુ જ નથી. બ્રહ્મથી અન્ય કશી વસ્તુ જ નથી. એકમ એવા દ્વિતીયમ. બ્રહ્મ જ આ બધા વિષયોના રૂપમાં ભાસે છે. ઈષ્ટ, કે મારા માટે ઈષ્ટ, મારા રાગદ્વેષના અનુરૂપ વિષયોના જે છે એમાં રૂપમાં બ્રહ્મ ભાસી રહ્યું છે. રજ્જુ સર્પના રૂપમાં ભાસી રહ્યું છે. સર્પ નામની વસ્તુ જ ક્યાં છે? હા, બીજી વસ્તુ હોય તો પાછું તો ગરબડ છે જ નહીં. છે એવું માનું છું, એ ભ્રમની નિવૃત્તિ થઈ જવી જોઈએ. અધિષ્ઠાન જે છે એ જ સત્ય છે. એટલે આ બ્રહ્મજ્ઞાન અહીં બતાવ્યું અનિષ્ટની નિવૃત્તિ અને ઇષ્ટ પ્રાપ્તિનું કારણ છે. અને આ સુધી આવું ન સમજીએ ત્યાં સુધી જિજ્ઞાસા બ્રહ્મની ન થાય, ત્યાં સુધી આપણને ન થાય. આપણને એમ થાય કે બરાબર છે, દાળવડા મળવા જોઈએ ને બ્રહ્મને જાણવું જોઈએ. સ્વામીજીનો ક્લાસ હોય ત્યારે બ્રહ્મને જાણવાનું, બાકીના સમયમાં દાળવડા ખાઈને મજા કરવાની, કંઈક આવું સમથિંગ. લોકોને ખ્યાલ નથી આવતો આ વસ્તુ. લોકોને એમ કે વિષયોમાં આનંદ છે અને આત્મા એ આનંદ સ્વરૂપ છે, કહે છે ખરા, એ હમણાં નથી ખબર પડતી, પણ પડશે તો ખરી, ક્યારેક તો ખબર પડશે એ વસ્તુ. એટલે એ આનંદ છે ને આ આનંદ છે એવું છે નહીં. હા, આ વિવિધ આનંદના વિવિધ સ્ત્રોત છે. આત્મા પણ એક સ્ત્રોત છે અને વિષયો પણ સ્ત્રોત છે. નિર્વિકલ્પ સમાધિ ત્રીજો સ્ત્રોત છે અને સુષુપ્તિ ચોથો સ્ત્રોત છે. આવું કશું છે નહીં. આવું માનવું એનું નામ જ સંસાર. અજ્ઞાનમાંથી જન્મેલું છે, અજ્ઞાનમાંથી જન્મેલી વસ્તુ છે. બ્રહ્મથી અન્ય કશું છે જ નહીં.
આ વસ્તુ યાદ રાખો. અને માટે એનાથી અન્ય છે પહેલો ભ્રમ. અને એ પાછો એમાં આનંદ છે, એમાં સલામતી છે, એમાં શાંતિ છે, એ વળી એનાથી આગળ ભ્રમ. ભ્રમ પર ભ્રમ, ભ્રમનો ભ્રમ બહુ ખતરનાક. દોડાવે, ખતરનાક એટલા માટે કોઈ દોડાવે, તમને દોડાવે, એની પાછળ પ્રવૃત્તિ કરાવે. એટલે અહીંયા અનર્થ કહ્યું. નહીં તો શા માટે અનર્થ કહેવું જોઈએ? અનર્થ કહેવાનું કારણ કે તમારા માટે અનર્થ રૂપ જ છે, થકવી નાખશે. જીવનના અંતે થાકેલા હોય છે લોકો. જીવનના અંતે એક અડકાર નથી જોવા મળતો ક્યાંય, સંતોષનો અડકાર નથી કે હા જીવન જીવ્યા આપણે, એવું નથી હોતું. થાકી ગયેલા લોકો જોવા મળે છે. માનસિક રીતે થાકી જાઓ. કારણ કે આ તો ઈચ્છાઓ પૂરી કરે જ રાખી, ઈષ્ટ વસ્તુઓ માનીને ઈચ્છાઓ પૂરી કરે જ રાખી, અને તોય ખાડો એવો ને એવો જ રહ્યો. અને થાકી જાય પછી માણસ. કેટલું દોડો તમે, કેટલું દોડો સલામતી માટે, શાંતિ માટે, સુખ માટે, કેટલું દોડો. જે 25મા વર્ષે જે સ્થિતિ હતી એવી 80મા વર્ષે સ્થિતિ છે, કોઈ ફેર જ નથી. એટલે એ દ્રષ્ટિએ અનર્થ છે આ તો. એટલે જાણી લો કે બ્રહ્મથી અંદર કશું છે નહીં. જ્યાં પણ તમને આનંદ દેખાય છે ત્યાં પેલો પ્રતિષ્ઠા પેલી બ્રહ્મ છે ત્યાં એ જ આનંદ સ્વરૂપ છે. જ્યાં સર્પ દેખાય છે મને ત્યાં વાસ્તવમાં, તો આપણે સાચે રજ્જુ સર્પની વાત કરીએ છીએ. ના, સાચો સર્પ દેખાય એ સમજી રજ્જુ એવું નથી કહેતો હું. આવા પ્રકારે જે સર્પનો આભાસ થાય છે ત્યાં પેલી પ્રતિષ્ઠા રજ્જુ જ છે, એ જ આ સર્પના રૂપમાં દેખાય છે. એ ખાતરી થવી જોઈએ આપણને. તો પછી રજ્જુના જ્ઞાન માટે આપણને ઈચ્છા થાય કે ભાઈ આ સર્પના ભયમાંથી મુક્ત થવું તો શું કરવું? રજ્જુને જાણી લો. અનર્થનું કારણ વાસ્તવમાં મારો ભ્રમ છે. અનર્થનું કારણ બાહ્ય જગતમાં નથી. અનર્થનું કારણ મારો ભ્રમ છે કે આ સર્પ છે, એ અનર્થનું કારણ છે, ભયનું કારણ છે. એવી રીતે એટલે બ્રહ્મની જિજ્ઞાસા બહુ 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 આમ થોડીક હોય છે. જ્યારે સમય રહે ત્યારે આપણે ક્લાસ સાંભળીએ. બાકી બીજા બધા વિષયો માટે કે દોડવાનું હોય તો આપણે પહેલાં દોડીએ. આ વસ્તુને પછી પ્રાયોરિટી. જાણીએ કે જીવનમાં બધી પ્રવૃત્તિનું એકમાત્ર કારણ આ બ્રહ્મજ્ઞાનનો ભાવ છે. ત્યારે વાસ્તવમાં ખરેખર આપણને એ બ્રહ્મને જાણવાની જિજ્ઞાસા કે અનર્થની નિવૃત્તિ અને ઈષ્ટની પ્રાપ્તિ એ કેવળ બ્રહ્મજ્ઞાનથી થાય. અનર્થ નિવૃત્તિ અને ઈષ્ટ પ્રાપ્તિ, જેને આપણે દુઃખ નિવૃત્તિ, સુખ પ્રાપ્તિ કહીએ છીએ, એ જ મોક્ષ કહેવાય ને. એટલે મોક્ષનું એકમાત્ર કારણ બ્રહ્મજ્ઞાન છે. બસ એને જાણી લેવાથી, અને એ જાણવું એટલે અજ્ઞાન અને એમાંથી જન્મેલા ભ્રમ છે એની નિવૃત્તિ થઈ જાય. અને હું જે ખરેખર આનંદ સ્વરૂપ છું એ વસ્તુ મને માટે હકીકત બને. અને એટલા માટે અર્થાત આ બ્રહ્મજ્ઞાન દ્વારા જ સર્વ અનિષ્ટની નિવૃત્તિ અને બધા ઈષ્ટની પ્રાપ્તિનું એક કારણ છે બ્રહ્મજ્ઞાન. એ સમજવું જરૂરી છે. અને એના માટે અનેક પ્રમાણ આપશે હવે ઉપનિષદમાંથી કે જુઓ આ બ્રહ્મ જ આનંદ સ્વરૂપ છે અને માટે બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, અન્ય જગ્યાએ આનંદ નથી, એવું કહેવા માટે અનેક પ્રમાણ આપશે. આ અનેક પ્રમાણ અર્થાત અનેક ઉપનિષદમાંથી કોટ કેમ કરવાની જરૂર? એક જ ઉપનિષદમાંથી કોટ કરો ને. ના ભાઈ, અમારે અનેક ઉપનિષદ કોટ કરવા પડશે, કારણ કે આ ચાલો સુખની વાત કરવા દો, જ્ઞાનના સંદર્ભમાં આપણને એવા સંસ્કાર પડી ગયેલા છે કે કોઈ વસ્તુ બહાર હોય, જ્ઞેય વસ્તુ હોય તો જ્ઞાન થાય, એના સિવાય જ્ઞાન નામની વસ્તુ નથી. આવું જ છે આપણા મનમાં. કોઈ જ્ઞેય વસ્તુ હોય તો આપણને જ્ઞાન થાય, કોઈ જ્ઞેય વસ્તુ ના હોય તો કશાનું જ્ઞાન જ ન થાય. આપણા મનમાં આવું છે. વાસ્તવમાં ખોટી વસ્તુ છે. કારણ કે આપણે જાણીએ છીએ કે જ્ઞેય વસ્તુ વગર જ્ઞાન ને સમજવું જ આપણને જેમ કઠિન જણાય છે, પરંતુ વાસ્તવની અંદર જ્ઞેય વસ્તુ વગર પણ સતત જ્ઞાન થઈ જ રહેલું છે. ને એ છે આત્મા. કોઈ જ્ઞેય વસ્તુ છે જ નહીં એવું જ્ઞાન તમને ક્યાંનાથી થાય છે? તો એ તો સતત જ્ઞાન સ્વરૂપ છે આત્મા, ત્યારે જ થાય છે. એનીવે આપણે આપણી જાતને જાણી જ રહેલા છીએ સતત, કારણ કે તો સ્વયં પ્રકાશ છે, એ માટે એનું જ્ઞાન સતત થઈ જ રહેલું છે. પણ આપણા મનમાં તો જ્ઞાન એટલે કોઈ જ્ઞેય વસ્તુ હોય તો જ જ્ઞાન, બાકી જ્ઞાન જ નહીં એવું માનીએ છીએ. એટલે એનો અર્થ એવો થયો કે તો પછી આત્માનું જે સતત જ્ઞાન થઈ રહ્યું છે એટલે આત્મા જ્ઞેય છે અને આત્મા જ જ્ઞાતા છે, બે એવું જ છે ના? જ્ઞાતા અને જ્ઞેય એક ના હોઈ શકે. જ્ઞાતા અને જ્ઞેય, આચાર્ય શંકર એક જગ્યાએ કહ્યું કે વાસ્તવમાં જેમ કોઈ વ્યક્તિ પેલો પોતાના ખભા પર ઊભા રહેવા માગતો હોય, વ્યક્તિ પોતાના ખભા પર ઊભો રહેવા માગતો હોય તો એ કેવી રીતે શક્ય બને? અન્યના ખભા પર ઊભો રહે ને. એવી રીતે જ્ઞાતા અને જ્ઞેય ક્યારેય એક ના હોઈ શકે.
ના, પણ તમે તો કહો છો કે બહાર કોઈ જ્ઞેય વસ્તુ ના હોય તો એ પોતાને જાણે છે. તો પોતાને જાણતો હોય તો એ જાણવાનો વિષય પોતે બન્યો અને જાણનારો પોતે બન્યો. તો જ્ઞાતા અને જ્ઞેય તો એક તો થઈ જ ગયા ને. અરે ભાઈ, એ કહેવાનો આશય નથી. આત્મા ક્યારેય જ્ઞેય વિશે બની જ ન શકે. જળ વસ્તુ જ્ઞેય વિશે બને. ચેતન તો સતત સ્વયંસ્ફુરિત છે અને માટે સતત એનું તો જ્ઞાન થઈ જ રહ્યું છે. અર્થાત કહેવાનો આશય એવો છે કે વાસ્તવમાં આ આત્મા જે છે સ્વયં પ્રકાશ છે, એ જ્ઞાન સ્વરૂપ છે અને એનું જ્ઞાન સતત થઈ જ રહેલું હોય છે. એટલે વાસ્તવની અંદર આ જ્ઞેય વસ્તુ, આવું પણ આપણા મનમાં છે કે બહાર કોઈ જ્ઞેય વસ્તુ ન હોય તો જ્ઞાન થાય જ નહીં. ના, એટલે આ સ્વયં પ્રકાશ આત્મા જે છે એનું જ્ઞાન તો સતત થઈ રહેલું છે. પરંતુ પેલા સંસ્કાર પડી ગયા છે કે જ્ઞેય વસ્તુ હોય તો જ જ્ઞાન થાય, બહાર જ્ઞેય વસ્તુ હોય તો જ જ્ઞાન થાય, એવી આવશ્યકતા નથી. એવું ને એવું આનંદ માટે પણ એવું જ લાગે છે કે કોઈક વસ્તુ હોય તો જ આનંદ થાય, નહીં તો આનંદ ના હોય. કોઈ વસ્તુ મતલબ કોઈક વિષય, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, કોઈ વ્યક્તિ, કંઈક હોય તો આનંદ થાય. આનંદ હું કેવી રીતે આનંદ સ્વરૂપ હોઈ શકું કશી વસ્તુના સંપર્ક વગર? જેમ કશી વસ્તુ બહાર ન હોય તો જેમ જ્ઞાન ન થાય. અરે પણ તમે જ્ઞાન સ્વરૂપ છો અને એ તો સતત સ્ફુરી જ રહેલો છે આત્મા તો. માટે એનું તો જ્ઞાન સતત થઈ જ રહેલું છે. જેના કારણે બહારના જગતનું જ્ઞાન થાય છે, એ વાત તમારું જ્ઞાન તો તમને સતત થઈ રહેલું છે. તમે તમારા જ્ઞાનના વિષય પણ નથી. તમે સ્વયં પ્રકાશ સ્વરૂપ છો. જ્ઞેય વસ્તુ તમે તમારા માટે જ્ઞાનના વિષય ત્યારે જ બનો જ્યારે તમે આત્મા જડ હોય, તો વાસ્તવમાં તમે જ્ઞેય વિશે બનો. પણ આત્મા તો સ્વયં પ્રકાશ છે અને માટે જ્ઞાતા જ્ઞેયનો એવો ભેદ ન પાડી શકાય. જ્ઞાતા અને જ્ઞેય ક્યારેય એક ન હોય. અને માટે એવું ન કહેશો કે મને મારું જ્ઞાન થઈ રહ્યું છે માટે હું જ જ્ઞેય છું, હું જ્ઞાતા છું. આવું બોલશો જ નહીં. જ્ઞાતા અને જ્ઞેય કદી એક ના હોય. તો પછી કેવી રીતે મને જ્ઞાન થઈ રહ્યું છે? કારણ કે સ્વરૂપથી તમે જ્ઞાન છો. હો, એટલે આવું જ્ઞાન પણ હોય. સ્વરૂપ જ્ઞાન, સ્વરૂપ સત્યમ જ્ઞાનમ અનંતમ, જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ આવું હોય ને? હો, અમને તેમ કે બહાર કોઈ વિષય જ્ઞેય હોય ત્યારે જ જ્ઞાન થાય. ના, તમે જ્ઞાન સ્વરૂપ. એવું ના, આનંદ માટે પણ આવું જ છે. આપણે જ આનંદ સ્વરૂપ છે. પણ આપણને એમ કે કોઈ વસ્તુ બહાર હોય, કોઈ વ્યક્તિ, વસ્તુ, કંઈ પણ ઈષ્ટ વસ્તુ હોય તો જ સુખ આનંદ થાય, નહીં તો ના થાય. અરે તમે સુખ સ્વરૂપ છો. એટલે હવે આ વસ્તુ તમારા મનમાં બેસાડવા માટે અનેક પ્રમાણો તમને આપવા પડશે. અનેક પ્રમાણોથી કહેવું પડશે. એકાદ ઉપનિષદના એકાદ વાક્યથી તમારું કામ નહીં ચાલે. કારણ કે આપણા મનમાં સંસ્કાર દ્રઢ થઈ ગયા છે કે આનંદ તો હંમેશા બહાર કોઈક વસ્તુ હોય એનો સંપર્ક થાય, વ્યક્તિ હોય એનો સંપર્ક થાય તો આનંદ થાય, બાકી આનંદ થાય જ નહીં. અરે ભાઈ, અમે તમને બતાવીશું કે કોઈ રીતે કશુંય ના હોય, કોઈ વ્યક્તિ, વસ્તુ, જગતની કોઈ પણ વસ્તુ ન હોય તોય તમને આનંદ થાય છે ને એ છે સુષુપ્તિ. માટે આવો ખોટો ખ્યાલ ન રાખશો. એટલે અમારે તમને બતાવવું પડશે કે આત્મા સુખ સ્વરૂપ છે અનેક પ્રમાણો દ્વારા. એટલે એટલા માટે આ દ્વૈત લોકો જે છે ને, આ દ્વૈતીઓ બધા, એ લોકો બહુ પ્રચાર કરે છે. શેનો પ્રચાર કરે છે? કે આ પરમાત્મા જે છે એ આનંદ સ્વરૂપ, આવું આ વેદાંતિઓ કહે છે. ખરેખર તો વાસ્તવમાં છે એ અમારે તો આવા આનંદરૂપ પરમાત્માને જાણીને શું લાભ? અમારે તો આનંદ મેળવવો છે. અને માટે વાસ્તવમાં જેવી રીતે, જેમ કે એના માટે ઉદાહરણ આપે કે ખાંડ થવાનો શું લાભ? ખાંડને ખાવાનો લાભ હોય ને, ગળપણ ત્યારે જ આવે ને વાસ્તવમાં. એટલે કીડી બનીને ખાંડ ખાવામાં મજા છે, ખાંડ બનવામાં મજા કોઈ છે નહીં. ખાંડ બનો તમે. આ લોકો આ વેદાંતિઓ કહે છે કે આત્મા સુખ સ્વરૂપ છે, ખાંડ સ્વરૂપ છે. એનો શું મતલબ? ખાંડ ખાવામાં મજા છે. એટલે કીડી બનીને તમે જ્યારે ખાંડ ખાઓ તો મજા આવે. એટલે એવી રીતે આ પરમાત્મા આનંદ સ્વરૂપ છે, ખાંડ સ્વરૂપ છે. એનો શું? એને એનો આનંદ લેવામાં, એની મીઠાશ લેવામાં આનંદ રહેલો છે. એટલે એના માટે ચીંટી બનો, કીડી બનો. એટલે વાસ્તવની અંદર પરમાત્મા સુખ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. એનો કોઈ ફાયદો નથી. વાસ્તવમાં આપણે ભક્ત હોઈએ, જીવ, અને પરમાત્માનો ભક્તિ વગેરે દ્વારા આનંદ એ મેળવીએ તો મજા આવે. જેમ પેલી કીડી ખાંડનો આનંદ મેળવે એવી રીતે. આ દ્રષ્ટાંત સાંભળવા માત્ર આ ઉદાહરણ બહુ વૈષ્ણવાચાર્ય બહુ ઉદાહરણ આપ્યા. કીડી બનીને ખાંડ ખાવા મજા છે, ખાંડ બનવામાં ક્યાં મજા છે? એવી રીતે પરમાત્મા આનંદ સ્વરૂપ છે એવું જાણીને શું ફાયદો છે? હું આત્મા આનંદ સ્વરૂપ છે જાણીને શું ફાયદો છે? આનંદ લેવામાં, આનંદનો અનુભવ કરવામાં મજા આવે. માટે તમે જીવ છો અને પરમાત્મા જે છે આ ખાંડ છે, આનંદ સ્વરૂપ છે, અને તમે કીડી છો. અને કીડી જેમ પેલો ખાંડનો આનંદ લે એવી રીતે તમારે આનંદ લેવાનો. આ આનંદ સ્વરૂપ બનવામાં કોઈ મજા નથી.
ખાંડ બનવામાં શું મજા? અરે પણ દ્રષ્ટાંત તમારું ખોટું છે, કારણ કે ખાંડનું તમે ઉદાહરણ આપો છો, પણ ખાંડ જળ છે. એ જળ ખાંડને પોતે વાસ્તવમાં ગળપણ સ્વરૂપ છે, મીઠાશ છે, પોતે મીઠાશનું સ્વરૂપ જે એને ખબર નથી. પરમાત્મા આવો છે? પરમાત્મા આવો ખાંડ જેવો છે? જળ? પરમાત્મા તો ચેતન છે ને, અને માટે એ ચેતન પરમાત્મા હું આનંદ સ્વરૂપ છું એવું કેમ ન જાણી શકે? જાણી શકે ને, માટે હું આનંદ સ્વરૂપ છું જાણીને જ એ આનંદમાં પ્રતિષ્ઠિત થઈ જાય છે. એટલે આ ઉદાહરણ જ વાસ્તવની અંદર ખોટું છે. ખાંડનું ઉદાહરણ આપે છે પરમાત્મા માટે. એટલે આ પરમાત્મા એવો જડ નથી જે વાસ્તવમાં જે પોતાના આનંદને ન જાણતો હોય એવું નથી. એટલે આ નિર્વિશેષ પરમાત્માનું જે વર્ણન છે કે એમાં રૂપ રસ વગેરે નથી, અને અત્યાર સુધી આપણે બધો આનંદ જે પ્રાપ્ત કર્યો છે એ વાસ્તવમાં આ રીતે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધના સંપર્ક દ્વારા આનંદ પ્રાપ્ત કર્યો છે. અને એ બધો આવો આનંદ આ પરમાત્મામાં ન હોઈ શકે, કારણ કે પરમાત્મા અશબ્દમ અસ્પર્શમ અરૂપમ અરસમ, અને મારે શબ્દ સ્પર્શ સર્વથી રહિત છે. માટે એવા પરમાત્માને જાણીને આનંદ મળે ખરો? એ એટલે અમારે તમને અનેક શાસ્ત્રના ઉદાહરણો આપીને સમજાવવું પડશે કે એ પરમાત્મા ખરેખર આનંદ સ્વરૂપ છે, અન્યત્ર કોઈ જગ્યાએ આનંદ નથી. એ અમારે તમને શ્રુતિ ઉદાહરણોથી સિદ્ધ કરવું પડશે, શ્રુતિના વાક્યોથી. ચાલો, હવે બધા પ્રમાણ જે છે એ ઉદ્ધૃત કરે છે. બ્રહ્મવિદ પરમાપ્નોતિ શોકમ તરતિ ચાત્મવિત રસો બ્રહ્મ રસમ લબ્ધ્વા આનંદી ભવતિ નાન્યથા. પહેલું તો કૃષ્ણ યજુર્વેદનું જ પ્રમાણ આપે છે. બ્રહ્મવિદ આપનોતિ પરમ, 73 ઉપનિષદ જાણો છો તમે. દ્વિતીય અધ્યાયની અંદર આપણે જોઈ પણ ગયા, સત્યમ જ્ઞાનમ જે જોયું એના પહેલાં આપણે જોઈ ગયા બ્રહ્મવિદ આપનોતિ પરમ. એટલે બ્રહ્માનંદ વલ્લીમાં પ્રથમ અનુવાકમાં જ છે, જે કહે છે કે બ્રહ્મવિદ, બ્રહ્મને જાણનારો જે છે, બ્રહ્મને અપરોક્ષ રૂપે આત્મા રૂપે જાણનારો. આ લોકોને માટે સાક્ષાત્કાર શબ્દ વાપરે. આપણે ગભરાવાનું નહીં, આ સાક્ષાત્કાર કરવાની વાત કરે છે. આ જ્ઞાનથી સાક્ષાત્કાર થાય, જ્ઞાનથી તો બુદ્ધિમાં આપણે જ્ઞાન થાય, સાક્ષાત્કાર જુદી વસ્તુ છે. આવું કે એટલે બ્રહ્મને જાણો, બ્રહ્મ વિશે બધું જે પણ જાણો, પણ છેવટે પછી બ્રહ્મનો સાક્ષાત્કાર કરવો પડશે. આમાં બ્રહ્મનો સાક્ષાત્કાર છે ને, આ બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન, એ બ્રહ્મ હું છું એ જ સાક્ષાત્કાર. સાક્ષાત કરોતી ઇતિ સાક્ષાત્કાર. એને તમે સાક્ષાત કર્યો, અર્થાત એને તમે જાણ્યો અપરોક્ષ રૂપમાં. હું બ્રહ્મ છું. તમે તમારી જાતનો સાક્ષાત્કાર તમને થઈ જ રહ્યો છે. હા, બીજી વસ્તુનો સાક્ષાત્કાર કરવા માટે જેની જરૂર પડે છે એ આત્માનો સાક્ષાત્કાર તો સદાય થઈ રહ્યો છે. એ આત્મા જ બ્રહ્મ છે એવું અપરોક્ષ, એવું દ્રઢ જ્ઞાન, એને સાક્ષાત્કાર કહેવાય. એની બ્રહ્મવિદ, આવું જાણનારો, બ્રહ્મને આત્મા રૂપે જાણનારો, પરમ આપનોતી, પરમ અર્થાત પરમ પુરુષાર્થ મોક્ષને આપનોતી, પ્રાપ્ત કરે છે. પરમાત્મા ભાવ પ્રાપ્ત કરે છે, મોક્ષ પ્રાપ્ત કરે છે, અનંતતાને પ્રાપ્ત કરે છે. આવું કહેવું હોય તો અનંત પૂર્ણતાને પ્રાપ્ત કરે છે એવું. ચાલો, પછી કહે છે શોકમ તરતી ચ આત્મવિદ. શોકમ તરતી આત્મવિદ, આ બીજું વાક્ય. એટલે પહેલું બતાવ્યું કે જુઓ, આ બ્રહ્મને જાણનારો છે, આ રીતે પરમ પુરુષાર્થ મોક્ષને પ્રાપ્ત કરે છે, સુખને, નિરતિશય સુખને પ્રાપ્ત કરે છે. કોઈ પ્રકારની કન્ડિશન વગરનું સુખ, મર્યાદા વગરનું સુખ, સુખનો અનુભવ નહીં, સુખ સ્વરૂપ, ગળપણનો અનુભવ નહીં, ગળપણ સ્વરૂપ. હા, ખાંડ સ્વરૂપ. એટલે વાસ્તવમાં આ જે છે એટલે આ નિરતિશય સુખ, જેમાં અતિશયતા ન હોય, જેનાથી ચડિયાતું ન હોય. કોઈ પણ આનંદ મેળવો ને એનાથી ચડિયાતનો આનંદ રહેલો જ હોય. અનુભવનો આનંદ આવો છે. કોઈ પણ આનંદ, ગમે તે વિષય, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, ગમે તે, એનો જે આનંદ છે એનાથી ચડિયાતો આનંદ હોય ને હોય જ. 101% હોય. ના હોય જ નહીં. હું જે આનંદ મેળવું છું આ વસ્તુ ખાઈને પીને ફલાણું કરીને સૂંઘીને કે સ્પર્શ કરી, એનાથી ચડિયાતો કોઈ આનંદ ના હોય. એ તો આપણું અજ્ઞાન છે ભાઈ, એ તો અજ્ઞાન છે. એ તો નવો વિષયનો સંપર્ક થાય ત્યારે ખબર પડે, હો આ તો એના કરતાંય સરસ છે, હો આ તો એના કરતાં સરસ. આવું થયા જ કરવાય. અનુભવનો આનંદ હંમેશા સાતિશય હોય. લોકો એવું જ કરે છે. લોકો થાકી જાય છે, ઉબાઈ જાય છે, જે તે વિષયને ભોગવીને ઉબાઈ જાય છે. હવે એના કરતાં ચડિયાતો આનંદ મેળવવા માટે દોડે છે. પછી તમારે ને મારા માટે તો હવે ભાઈ થોડું ઘણી વસ્તુ હોય તો આપણે આનંદમાં આવીએ,
પણ તમે ધનિક લોકોને પૂછો તો એ કહેશે કે આ બધું અમને તો આમાંથી આનંદ આવે છે. પાછું એ તમે એમાંથી આનંદ આવે છે તો સારું, જીવનભર એને પકડી રાખો. ના, એને ફેંકી દે પાછું. ના, સારામાં સારી મોંઘી કાર લાવે, આપણે તો કલ્પનાય ના આવે એવી, અને તોય એને 1-2 વર્ષમાં કાઢી પછી એનાથી કંઈક નવું બીજું મોડેલ લઈ આવે. ઇન શોર્ટ કહેવાનો આ બધું યાદ રાખજો. હું તમને જે કહી રહ્યો છું આ બધામાં હું તમને જોડે જોડે એક તફાવત બતાવું છું: સ્વરૂપ આનંદ અને અનુભવનો આનંદ. અનુભવનો આનંદ આવો જ હોય. એટલા માટે મેં કહ્યું હતું, મને ખબર નથી આપણે ક્યારે ચર્ચા થઈએ, દુઃખથી મિશ્રિત જ હોય, અલ્પતાથી મિશ્રિત જ હોય, મર્યાદિત જ હોય, એનાથી ચડિયા તો મળે જ. ચાલો, એનીવે, એટલે આ થયો બ્રહ્મવિદ આપનોતિ પરમ. પછી નારદજી શોકમ તરતી આત્મવિદ, તમે જાણો છો તો એ છે સામવેદનું વાક્ય. શ્રુતમ હિ એવ મેં ભગવદ દૃશ્યેભ્ય તરતી શોકમ આત્મવિદ. છાંદોગ્ય ઉપનિષદમાં નારદજી સંતકુમારને કહે છે કે શ્રુતમ હિ એવ મેં ભગવદ દૃશ્યેભ્ય, આપણા જેવા ભગવત પુરુષ મહાપુરુષો દ્વારા મેં સાંભળ્યું છે કે શોકમ તરતી આત્મવિદ, આત્માને જાણનારો શોકને તરી જાય છે. મેં તમને શોકની તો વ્યાખ્યા કરી દીધી. પોતાના વિશેની ઉણપ, પોતાના વિશે એક બેચેની હોય છે, એક સામાન્ય બેચેની. એ પેલો તંબુરા જેવી. ને અમને તો કોઈ અમારા માટે બેચેની છે, તમને બધું રહેતું હશે સ્વામીજી, તમારું મન એ ભગવાને એવું બનાવ્યું છે ને પાપને કારણે કે તમને આવું બધું રહેતું હશે. અમને તો કશું રહેતું નથી, બધાને હોય છે. એનું કારણ તમને કહી દઉં, એક સરસ ટેસ્ટ કહી દઉં તમને. તમે તમારી જાતનો સ્વીકાર કરી શકતા હો હંમેશ માટે તમે તમારી જાત સાથે રહી શકતા હો, કશાની જરૂર ન હોય, તો માનો કે તમે જ્ઞાની છો, તમારા ભણવાની જ જરૂર નથી. રિયલી તમે જો તમારી જાતનો પૂર્ણ સ્વીકાર કરતા હોવ અને કમ્ફર્ટેબલી, કોઈ હોય આજુબાજુ ન હોય કશું, મતલબ કોઈ પણ પરિસ્થિતિમાં તમે તમારી જાતને નો તિરસ્કાર ન થતો હોય, કોઈ પણ પરિસ્થિતિમાં પૂર્ણ સ્વીકાર હોય, તમે તમારી જાત સાથે રહી શકતા હો, તો માનો કે તમે સ્થિતપ્રજ્ઞ છો. કોઈ ન કરી શકે. કારણ કે શરીર, મન, બુદ્ધિને આત્મા કહીએ છીએ અને તિરસ્કાર થવાનો જ, કારણ કે તો મર્યાદિત જ છે. અને તમને ચડિયાતા પણ હું લાગે બીજા કરતાં હું વધારે દેખાવડો છું, વધારે બુદ્ધિશાળી છું, અને એ રીતે તમારો સ્વીકાર કરો આમ ક્ષણ માટે. પણ જગતમાં ફરો એટલે તરત ખબર પડે, હા ના, પેલો મારા કરતાં વધારે હોશિયાર છે, પેલો મારા કરતાં વધારે દેખાવડો છે, પેલો મારા કરતાં એનું કુટુંબ ફલાણું ઢીકણું બધું કમ્પેરિઝન આવી જ જાય. જેમ કોમન સેન્સ છે આ તો, કે આપણે આપણી જાતને એક મર્યાદામાં બાંધીએ ને તો પછી એના કરતાં ચડિયાતું ઉતરતું બધું હોય. મર્યાદાવાળી વસ્તુની અંદર ચડિયાતા પણ હોય ને ઉતરતા પણ હોય. એનીથિંગ વિચ ઇઝ લિમિટેડ, એમાં આ વસ્તુ રહેવાની જ છે. પણ હું કહું કે હું અમર્યાદિત છું, હવે કોની સાથે કમ્પેરિઝન થાય? સમજો કે હું એવું જાણી લઉં કે હું તો પૂર્ણ છું. કોઈની સાથે કમ્પેરિઝન કરવા માટે બીજી વસ્તુ જોઈએ. જો બીજી વસ્તુ હોય આ પૂર્ણતા કરતાં, તો પેલું પૂર્ણ નથી. પૂર્ણતામાં બીજી વસ્તુ આવી જ ન શકે. એટલે વાસ્તવની અંદર આત્માને પૂર્ણ ન જાણો ત્યાં સુધી તમે તમારી જાતનો સ્વીકાર જ ન કરી શકો. બધા પોતાની જાતથી દૂર જ ભાગતા રહે છે. આવું જ છે, પોતાની જાતથી દૂર ભાગે છે. ઊભા થઈને બહાર જતા રહે, ફલાણું કરે, ઢીકણું કરે, અને કશું ના કરે તો પ્રવૃત્તિ કરે, કારણ કે અત્યારે શું એ મને સ્વીકાર્ય નથી. હજુ એમાં કંઈક શક્યતા છે સારા બનવાની, પ્રગતિ કરવાની. સમજી, પ્રગતિ કરવાની શક્યતા છે. હું થોડું પ્રગતિ કરી રહ્યો છું. પ્રગતિ જ બતાવે છે કે અત્યારે તમે છો એનો તમે સ્વીકાર કર્યો જ નથી, જીવા છો. એનું નામ શોક. પોતાના વિશેની ઉણપ. તે સભાન તો રહેવાના જ છો, ચેતન છો એટલે. અને પોતાના વિષયની આવો પ્રકારની અનઇઝીનેસ, મર્યાદા, એનું નામ શોક. તરતી શોકમાં આત્મવિદ. આપણને એમ કે શોક એટલે મનની અંદર જેમ પેલું કોઈ વ્યક્તિ ગુજરી જાય ને શોક જન્મે, એ એવો શોક. એ શોકની લાગણી પણ છેવટે આમાંથી જ જન્મે, પોતાની વિશેના આવા પ્રકારના મર્યાદિત ખ્યાલને કારણે જન્મે. પરંતુ શોકનો અહીંયા વ્યાપક અર્થ લેવાનો. તરતી શોકમ. નારદજી કહે છે કે વાસ્તવમાં આત્મવિદ, આત્માને જાણનારો જ શોકને તરી જાય, કારણ કે આત્મા બ્રહ્મ છે, એ માટે પૂર્ણ છું એવું જાણી તો પછી તો શોકનું કોઈ કારણ રહેતું જ નથી. પોતાના વિશે કોઈ બેચેની રહેતી નથી. પોતાનો પૂર્ણ સ્વીકાર થાય ત્યારે ક્યારેય શોક ન હોય.
પોતાનો પૂર્ણ સ્વીકાર થાય એનું નામ જ આનંદ છે. પોતાનો પૂર્ણ સ્વીકાર કરો ત્યારે આનંદ. એટલા માટે તો લોકો બાહ્ય જગતમાં અપેક્ષા રાખે છે. શેની? સ્વીકારની. મારો સ્વીકાર કરો ભાઈ, મારો સ્વીકાર કરો, મારો સ્વીકાર કરો, એવી અપેક્ષા રાખે. અને એ લોકો આપણને સ્વીકારે ત્યારે આપણે આપણો સ્વીકાર કરીએ. આવ્યું છે દુનિયામાં. આપણે અપેક્ષા રાખીએ છીએ બધા પાસે આટલો જ, હું જેવો છું એવો મને સ્વીકારો, હું જેવો છું એવો મને સ્વીકારો. એનું નામ જ પ્રેમ. બીજાઓ મને પ્રેમ કરે છે એટલે શું? બીજાઓ મારો સ્વીકાર કરે છે. એટલે ત્યારે તમે તમારી જાતને પ્રેમ કરો, તમે તમારી જાતનો સ્વીકાર કરો. કેવી કફોડી હાલત છે. પૂર્ણ વાસ્તવની અંદર. પરંતુ આપણે નહીં જાણતા હોવાને કારણે આત્મવિત્ત તરતી શોકમ. આત્મા જેવો છે એવો જાણે. હું જેવો છું એવો હું જાણું, પૂર્ણ છું એ હકીકત છે. પણ એ જાણું તો પછી શોકમ તરતી, તો શોક સાગરને તરી જાઉં, નહીં તો ન તરી શકું. એટલે અહીંયા કહ્યું કે મેં શ્રુતમ હિ એવ મેં ભગવત દૃશ્યેભ્ય. આવું મેં આચાર્ય નારદજી તો બધે ઘણી જગ્યાએ જતા હતા ને સત્સંગ કરતા. શ્રુતમ, મેં આવું સાંભળ્યું છે ભગવત દૃશ્યેભ્ય, આપના જેવા મહાપુરુષો પાસેથી કે આત્માને જાણનારો શોક તરી જાય છે, મને તેથી આત્મજ્ઞાન આપો. એવું છાંદોગ્યની અંદર તમે જાણો છો, આ 7મા અધ્યાયની અંદર આ પ્રકારે ચર્ચા આવે છે શોકમ તરતી. અને ચાલો પછી આગળ કહે છે રસો બ્રહ્મ રસમ લબ્ધ્વા આનંદી ભવતી ન અન્યથા એક્સેટ્રા. એટલે હવે આગળ જો હવે તમને આ બધું વસ્તુઓ કેવી એક સાથે જોડાયેલી છે. તૈત્તરીય ઉપનિષદની અંદર વાક્ય પેલું આવ્યું જે અહીંયા કોટ કર્યું ને, બ્રહ્મવિત આપનોતિ પરમ. કેવી રીતે આચાર્યની કેવી બ્રિલિયન્ટ એમનું મન હશે, વિચારો તમે. પહેલાં કહ્યું બ્રહ્મવિત આપનોતિ પરમ, જે બ્રહ્મને જાણે છે એ આ મોક્ષને પ્રાપ્ત કરે છે, નિરતિશય સુખને પ્રાપ્ત કરે છે, પૂર્ણતાને પ્રાપ્ત કરે છે, એવું કહ્યું. પરમ પુરુષાર્થને પ્રાપ્ત કરે છે. પછી ફરી બ્રહ્મના સંદર્ભમાં ના બોલ્યા, તરત શોકમ આત્મવિત કહ્યું. એટલે બ્રહ્મને બદલે આત્મા શબ્દ લાવ્યા. મતલબ બ્રહ્મને આત્મા એક જ છે, નક્કી થઈ ગયું ને. એટલે કહું કે આ આત્માને જે જાણે છે પૂર્ણ રૂપે, વાસ્તવમાં હું પૂર્ણ છું ને એવું હું જાણું તો શોકમાંથી તરી જાઉં છું, ઉણપમાંથી તરી જાઉં છું. એટલે વાસ્તવની અંદર અથવા પરમનો અર્થ કરો, નિરતિશય સુખ કરો, તો પણ પછી એને જ વાસ્તવમાં એટલે બ્રહ્મને જાણનારો પરમ સુખને પ્રાપ્ત કરે. તો પછી કહ્યું કે આત્માને જાણનારો શોકને તરી જાય. સુખ પ્રાપ્તિ અને દુઃખ નિવૃત્તિ. શોક એટલે દુઃખ નિવૃત્તિ કહો, અને શોકની નિવૃત્તિ થઈ જાય, શોકમ તરતી. એટલે વાસ્તવની અંદર એ બ્રહ્મ જ આત્મા છે, વસ્તુ પણ જોડે જોડે કહેતા જાય છે. બ્રહ્મને જાણનારો પરમ પુરુષાર્થ પ્રાપ્ત કરે, નિરતિશય સુખ પ્રાપ્ત કરે. પછી કહે છે શોકમ તરતી, શોકની નિવૃત્તિ થઈ જાય. કોને? બ્રહ્મને જાણે છે એવું કહેવું જોઈએ ના, આત્માને જાણે છે. મતલબ બ્રહ્મને આત્મા એક છે. કેવું ગજબ છે. અને પછી આગળ એ બંને આ બ્રહ્મના આત્મા શબ્દ છોડી દીધા, રસો બ્રહ્મ કહી દીધું. જુઓ, અને રસઃ બ્રહ્મ રસ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. વળી પાછું આગળ કહું. અને આ રીતે વાસ્તવમાં એ બ્રહ્મ જ આત્મા છે, આત્મા જ આ સુખ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. એ વસ્તુ બહુ સ્પષ્ટ કહી. નહીં તૈત્તરીયમાં એ રીતે જ છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, અને પછી કહું તસ્માદ્વા એ તસ્માદ આત્મનઃ આકાશ સંભૂત. આ બ્રહ્મ સત્યમ જ્ઞાનમ અનંતમ છે. એ બ્રહ્મ જે સત્યમ જ્ઞાનમ અનંત છે એમાંથી આ જગત આકાશ વગેરે આવ્યું ના, પણ જોડે જોડે એક શબ્દ ઉમેર્યો, તસ્માદ્વા એ તસ્માદ આત્મનઃ, તસ્માદ બ્રહ્મણ. એ બ્રહ્મ જે સત્યમ જ્ઞાનમ અનંતમ છે, જે આત્મા છે એમાંથી આ આકાશ વગેરે આવ્યું. મતલબ બ્રહ્મને આત્મા એક છે. અને પછી આગળ કહ્યું એ જ તૈત્તરીયમાં, એ જ બ્રહ્માનંદ વલ્લીમાં આગળ કહ્યું રસમ હિ એવ લબ્ધ્વા આનંદી ભવતી. એ રસને પ્રાપ્ત કરીને, અર્થાત એ બ્રહ્મને કે આત્માને પ્રાપ્ત કરીને આ આનંદી ભવતી, આ જ્ઞાની છે એ આનંદી ભવતી, અર્થાત આનંદ સ્વરૂપ થઈ જાય છે. ન અન્યથા. એટલે તમારે આનંદની પ્રાપ્તિ કરવી હોય, હંમેશ માટે આનંદની પ્રાપ્તિ કરવી હોય, જેને નિરતિશય સુખ કહી શકાય, જેમાં દેશકાળની મર્યાદા ન હોય, એવું જ સુખ ઈચ્છો છો. બધા આવું જ સુખ ઈચ્છે છે. કોઈને એમ કહો કે તમે આવતીકાલમાં આનંદમાં રહેશો, પછીનું મને ખબર નથી, તો તમને એવો આનંદ જોઈએ છે? આપણે એક આશાના તાંતણે હોઈએ, કાલે તો મળી લેવા દો, પરમ દિવસે પછી આનંદ આવી જશે ક્યાંકથી.
દેશકાળ અને કોઈ વસ્તુની મર્યાદા વગરનો આનંદ તમે ઈચ્છો છો એને નિરતિશ સુખ કહેવાય, એને જ મોક્ષ કહેવાય. એ સ્વરૂપથી જ આવે, બીજો કશાથી ના આવે. કે કારણ કે દેશકાળ અને વસ્તુના સંપર્કથી જન્મે ને એ તો વાસ્તવમાં હંમેશ માટે તો ન જ રહે. હંમેશ માટે ન રહે તો પછી એનો એવું સુખ આપણે જોઈતું નથી. જો દેશ સર્વકાળ અને સર્વ વસ્તુઓના સંપર્કમાં જો તમારા આનંદમાં રહેવું હોય તો તમારું સ્વરૂપ જ હોવું જોઈએ. સર્વદેશ સર્વકાળ અને સર્વ વસ્તુના સંપર્કમાં ખાંડને ગળ્યા રહેવું હોય તો ખાંડને કહેવું પડે કે ભાઈ તું જ ગળપણ છે. તું સ્વભાવથી ગળી ન હોવ તો સર્વદેશ સર્વકાળ અને સર્વ વસ્તુના સંપર્કમાં ગળી ન બની શકો. સ્વરૂપ એવી વસ્તુ છે જે કદી જાય જ નહીં. સર્વદેશ કાળ અને સર્વ વસ્તુઓના સંપર્કમાં પણ એવી ને એવી રહે. અગ્નિને તમે આજે સંપર્કમાં લાવો કે કાલે સંપર્કમાં લાવો, અગ્નિને અહીંયા સંપર્કમાં લાવો કે ભારતમાં કોઈ જગ્યાએ સંપર્કમાં લાવો કે અલાસ્કામાં સંપર્કમાં લાવો, ને અગ્નિને જે વસ્તુ સાથેના સંપર્કમાં લાવો, અગ્નિ હંમેશા ગરમ જ હોય. તો પછી કહેવું પડે કે હે અગ્નિ, આ તારું સ્વરૂપ જ છે, ઉષ્ણતા તારું સ્વરૂપ છે, તો જ તું હંમેશ માટે ઉષ્ણ રહી શકો. હંમેશ માટે ઉષ્ણ અન્ય વસ્તુના સંપર્કથી ન રહી શકાય. એટલે આનંદ બહારથી, તમે જો આનંદ આવા પ્રકારની આનંદની અપેક્ષા રાખતા હો સર્વદેશ સર્વકાળ અને સર્વ વસ્તુઓના સંપર્કમાં, તો તમે પોતે જ આનંદ સ્વરૂપ હોવા જોઈએ. એટલે એ રીતે વાસ્તવમાં અને એ આત્મા આનંદ સ્વરૂપ છે, એ જ બ્રહ્મ છે. અને અહીંયા બતાવ્યું રસક, એ રસ સ્વરૂપ છે એવું અહીંયા કહેવામાં આવ્યું. એટલે નિરતિશય સુખની પ્રાપ્તિ માટે અન્યથા બીજો કોઈ ઉપાય નથી ભાઈ. જો તમારે સર્વદેશ સર્વકાળ અને સર્વ વસ્તુના સંપર્કમાં આનંદમાં રહેવું હોય તો તમે તમારી જાતને જાણી લો. બાકી અન્ય વસ્તુઓના સંપર્ક, એ તો આપણો અનુભવ છે, અન્ય વસ્તુના સંપર્કમાંથી આનંદ જન્મે ખરો પરંતુ રહેતો નથી. બરાબર છે ને? અને એ વસ્તુના સંપર્કમાંથી એક જગ્યાએ આનંદ જન્મે, બીજી જગ્યાએ એ જ વસ્તુના સંપર્કમાંથી પાછો નથી જન્મતું. એ વસ્તુના સંપર્કમાંથી આજે આનંદ જન્મે, એ જ વસ્તુના સંપર્કમાંથી આવતીકાલ આનંદ જન્મે એની કોઈ ખાતરી નથી. આવું છે. અને બધી વસ્તુઓના સંપર્કમાં એવું તો બનતું જ નથી. અમુક વસ્તુના સંપર્કમાંથી આનંદ જન્મે છે, અમુક વસ્તુના સંપર્કમાંથી નથી જન્મતું. તો પછી વાસ્તવની અંદર સર્વદેશ સર્વકાળ અને સર્વ વસ્તુના સંપર્કમાં આનંદમાં રહેવાની ઈચ્છા હોય તો તું તારી જાતને જ જાણી લે ભાઈ, તું જ સ્વરૂપથી આનંદ હોવ, તો જ તું વાસ્તવમાં સર્વદેશ સર્વકાળ અને સર્વ વસ્તુના સંપર્કમાં આનંદમાં રહી શકું. એનીવે, એટલે આ રીતે બ્રહ્મ આ જ્ઞાન જે છોડીને બીજા કોઈ સાધનના અનુષ્ઠાન વગેરેથી આવા આનંદની પ્રાપ્તિ ન થાય. કદાચ દુઃખની નિવૃત્તિ દેખાય, જેમ કે તમે સુષુપ્તિમાં ગયા તો દુઃખની નિવૃત્તિ વગેરે દેખાય, પણ સુખ પ્રાપ્તિ માટે તમારી જાતને જાણવી તો પડે છે. એટલે આપણે હંમેશા મોક્ષ માટે ખાલી કેટલાક દર્શનશાસ્ત્રની અંદર કેવળ દુઃખ નિવૃત્તિ જે છે એને મોક્ષ કહે છે. આપણે કહે છે ના, કેવળ દુઃખ નિવૃત્તિ નહીં, સુખ પ્રાપ્તિ પણ ખરી. અને સુખ પ્રાપ્તિ કરવા માટે ખરેખર કશું કરવાનું જ નથી, હું જ સુખ સ્વરૂપ છું જાણવાની જરૂર છે. ઇનફેક્ટ બહુ સાચું કહું તો કોઈ પણ વસ્તુ, એટલે સર્વદેશ સર્વકાળ અને સર્વ વસ્તુઓના સંપર્કમાં તમે જે સુખની ઈચ્છા જે છે તમારી, અને ત્યાં જન્મથી આવેલી ઈચ્છા છે, એ જ બતાવે છે કે તમે સ્વરૂપથી સુખ સ્વરૂપ જ હોવા જોઈએ. બાકી અધરવાઇઝ એ શક્ય જ નથી. એનીવે, એટલે આ રીતે ન અન્યથા રસો બ્રહ્મ રસમ લબ્ધ્વા આનંદી ભવતી ન અન્યથા. આ રીતે અહીંયા કહેવામાં આવ્યું. અને 73માં પછી આગળ 7મા અનુવાકમાં, એ જ બ્રહ્માનંદ વલ્લીમાં 7મા અનુવાકમાં આગળ કહ્યું, યદા હિ એ વૈશ્ય એતસ્મિન અદૃશ્યે અનાત્મે અનિરુક્તે અનિલયને અભયમ પ્રતિષ્ઠાં વિદતે અથસો ભયમ ગતો ભવતી યદા હિ વૈશ્ય એતસ્મિન ઉદરમંતરમ કુરુતે અથ તસ્ય ભયમ ભવતી. અર્થાત આ પરમાત્મા જે છે એમાં પ્રતિષ્ઠિત થવું એ જ અભયતાનું સાધન બને છે. અભયતાને આનંદ જોડે જ જનારી વસ્તુ છે. ભયમાં ક્યારે આનંદ હોય? તમે મને કહો સ્વામીજી આ ધીરે રહીને અભય કઈથી લઈ આવ્યા? હમણાં તો આનંદની વાતો ચાલતી હતી, પણ અભયતાના આનંદ કંઈ જુદી વસ્તુ નથી. જ્યારે અભયતાને તમારા વિશે, તમારા મનમાં અભયતા હોય, ક્યાંયથી ભય ના હોય તો તમે આનંદમાં હો. તમારા મનમાં ક્યાંકથી ભયની લાગણી જન્મી તો પછી આનંદ ના હોય. એટલે એ વસ્તુ પણ જોડે એટલે મોક્ષની અંદર મોક્ષને ક્યારેક અભય સ્વરૂપ બતાવવામાં આવે, આનંદ સ્વરૂપ બતાવવામાં આવે, પણ એક જ વસ્તુ છે. એટલે એ વસ્તુ પણ આગળ ત્યાં 7મા અનુવાકમાં બ્રહ્માનંદ વલ્લીમાં જ કહેવામાં આવે છે. એ વસ્તુ પાછા હવે
ત્રીજા શ્લોકની અંદર કોટ કરે છે. કોણ? આચાર્ય. શ્લોકમાં પ્રતિષ્ઠાં વિંદતે સ્વસ્મિન યદા સ્યાદ અથસો ભયઃ કુરુતેસ્મિન્નંતરમ ચેત અથ તસ્ય ભયમ ભવેત. એટલે આ પરમાત્માની અંદર તમે દ્વૈત ભાવ ઉત્પન્ન કરશો તો જરૂર ભય ઉત્પન્ન થશે. પરમાત્માથી અન્ય કશું છે જ નહીં. એવા પરમાત્મામાં તમે વિભાગ પાડશો, હું જુદો પરમાત્મા જુદો, હું જુદો તમે જુદા, હું જુદો જગત જુદું, આવું જો કર્યું તમે તો ભયમાંથી મુક્ત નહીં થાવ. માટે એ પરમાત્મા જે બ્રહ્મ જે છે પૂર્ણ છે, એનાથી અન્ય કશું નહીં. એવા પરમાત્માને આત્મા રૂપે જાણો તો અભયમાં પ્રતિષ્ઠિત થઈ જશો, મોક્ષમાં પ્રતિષ્ઠિત થઈ જશો, આનંદમાં પ્રતિષ્ઠિત થઈ જશો. એ વસ્તુની ચર્ચા આવતી વખતે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.